કેટલી મોટી ખોટ પડી, પિતા ગયા અને તમે કવિતા પણ લખી. હું 7 વર્ષનો હતો ને ભેહું સારવા શીખ્યો તે દૂણો મારા બાપુ ગયા હતા સુધી અમે ભેળા રહ્યા. દાખલા તરીકે તમે છો, તમે ભણવા ગયા હતા એ તમારા બાપુ ભેગા ન હોય. મારા બાપુને અમે ભેહું ભેગા દોઈ, ભેહું સારી, એ મને ભણાવે, લખતા વસતા શીખાડે. એટલે આખે આખું એ બધું ક્ષણે ક્ષણો યાદ આવે. અત્યારે આપણને એમ થાય કે બાપ શું દુનિયા છે, એક આખું બ્રહ્માંડ. આ બધા જે સૌરમંડળમાં કેમ બધા છે ગ્રહો છે, એક ગ્રહ ઓલો ને ફરે છે ને બધા, એમાંથી એક ગ્રહ આખો ફાટી ગયો, નાબૂદ થઈ જાય ને કેવું નુકસાન થાય સૌરમંડળને, એવું લાગે આપણને. કવિતા શું લખે, શબ્દ શું હતા? લગભગ મારા બાપુની છેલ્લી ઘડીઓ હતી ને ત્યારે મેં લખી. એટલે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. સંતાપ દીકરાના લઈને 7 સમુદ્રમાં ફેંકી શકે એવી કોઈ તાકાત હોય તો બાપની જ છે. મારા બાપુ મને ખબર છે ગરિમા તો જે જોઈ ટાણે આવી જાય. આ કેવા છે, આપણા સિવાય કંઈ વિચારે જ નહીં. તું કે ઈ સઘળું તારું, કે તું કહેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. અને જગતના લોટથી લડવા, તને ઘણ સીણથી ઘડવા, કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે સરમાં હજી હું બાપ બેઠો છું. અને એ કવિતા મેં એક દી તો એમને લખીને રાખી, બીજે ત્રીજે ચોથે દી એમ સાંભળાવી. એટલે એ સાંભળ્યા પછી બીજે કે ત્રીજે દી મારા બાપુ વહી ગયા.